સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ થલપતિ વિજયની બે ફિલ્મો વિશે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું જેમાં તેમની ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ ગઈ છે અને તેમની આવનારી અપકમિંગ પેન ઇન્ડિયા ફિલ્મ થલપતિ 69 આ ફિલ્મની સ્ટારકાસ્ટની પણ જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આ બંને ફિલ્મો વિશે આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમાં થલપતિ વિજયની ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ ગઈ છે। 5 સપ્ટેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર ફિલ્મ હતી અને ધ ગોટ ફિલ્મમાં થલપતિ વિજય ડબલ રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ હવે આપ સૌને હિન્દીમાં જોવા મળી જશે અને આપ સૌ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ફિલ્મને હિન્દીમાં જોવા માંગતા હો તો આ ફિલ્મ આપ સૌને નેટફ્લિક્સ ઉપર હિન્દીમાં જોવા મળી જશે। ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ આ ફિલ્મ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ ગઈ છે। તે બાદ થલપતિ વિજયની નેક્સ્ટ ફિલ્મની વાત કરીએ તો તેમની આવનારી આ મચ અવેટેડ પેન ઇન્ડિયા ફિલ્મ થલપતિ 69 તેમના કેરિયરની આ છેલ્લી ફિલ્મ હોઈ શકે, કારણ કે આ ફિલ્મ બાદ થલપતિ વિજય પોલિટિક્સમાં જોડાવાના છે અને પોલિટિક્સમાં તેમણે ટીવીકે નામની એક પાર્ટી પણ ઊભી કરી છે અને તેઓ આ થલપતિ 69 ફિલ્મ બાદ ઇલેક્શનમાં જોડાવાના છે। આમ થલપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ ગણી શકાય અને થલપતિ 69 ફિલ્મને એચ વિનોદ ડાયરેક્ટ કરવાના છે। આ એક કમર્શિયલ એક્શન ડ્રામા ફિલ્મ હશે અને થલપતિ 69 ફિલ્મની સ્ટારકાસ્ટની પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે। આ ફિલ્મમાં થલપતિ વિજય અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં વિલનના રોલ માટે બોલિવૂડના બોબી દેઓલને સાઇન કરી લેવામાં આવ્યા છે। આમ થલપતિ 69 ફિલ્મમાં બોબી દેઓલ વિલનના રોલમાં જોવા મળવાના છે અને થલપતિ વિજયની આ થલપતિ 69 ફિલ્મ 2025 ઓક્ટોબર મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ થલપતિ વિજયની આ બંને ફિલ્મોને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।